ભાઈઓ અને બહેનો, આપણે સર અને મેડમ કહીએ ને એમાં ભાવ ના હોય, ગુરુજી કહીએ ને તો ભાવ પેદા થાય, અને ગુરુ માતા કહીએ ને તો વધારે ભાવ પેદા થાય ને. તો આવા ભાવ સાથે મારા વિદ્યાર્થીઓના હૃદયમાં બિરાજમાન પરમાત્માનું વંદન કરી મારી વાત શરૂ કરું છું. આજનો દિવસ અમે બહુ જ કહેવાય 24નો સ્ટાફ હોય, ઇબ્રાહીમભાઈ, હિમેશભાઈ, જણા 4 છીએ ડાયટમાં, અને સમગ્ર જિલ્લાનું તંત્ર એની તાલીમથી લઈ અને બધા જ પોર્ટફોલિયાનું કામ કરવાની જવાબદારી છે. પરંતુ વિદ્યાર્થીની વાત કરવાની જ્યારે વાત કરે કોઈ માણસ, તો વિનામૂલ્યે કોઈ પણ જાતની અપેક્ષા વગર, કોઈ પણ જાતના સન્માન વગર વિદ્યાર્થીઓને મળવા જવાનું મારો એક અનેરો શોખ રહ્યો. કારણ કે આપણે બધા જ વિદ્યાર્થીઓએ આવતીકાલનું ભવિષ્ય ક્યાં છે, અને ભવિષ્યને મદદ કરવા માટે કોઈ માણસ ખડે પગે ઊભો રહે એવું આપણે વિચારવું જોઈએ. તો આપ સૌ જ્યારે એક વિદ્યાર્થી છો ત્યારે શું થાય? વિદ્યાર્થીને પહેલાં તમને આટલું થતું હશે, એક વિદ્યાર્થીને સરસ મજાનું ઈન માણીને તૈયાર થઈ અરીસા સામે જોવું ગમતું હશે. ગમે છે ને બધાને? મારી વાત આતે આમ ખેંચો મોથું લાવો, ન ચિંતા નહીં કરવાની. એનું કારણ તમને કહું. છોકરીઓ છે ને તો એમના ગુરુજી અથવા ગુરુ માતા જે કપડાં પહેરીને આવ્યા હોય ને એવી હેરસ્ટાઈલ એની મેડમની જોઈ અને કરીને આવતા હશે કે આ મેડમની હેરસ્ટાઈલ આવી છે, એમને આ સાડી પહેરેલી, એમને આવું હતું. બીજું તરુણ 12મા ધોરણ એટલે તરુણ અને તરુણીઓ પણ કહેવાવ તમે, એટલે કે તરુણ અને તરુણીઓમાં પણ બદલાવ આવવાની શરૂઆત થાય, જે હોર્મોન્સ ચેન્જ થાય, અને એના કારણે માણસને કરી નાખવું, તોડી નાખવું, ફોડી નાખવું અને બહુ ભાવ પ્રગટ થાય. પણ પછી એટલે કશું થાય નહીં. તો કશુંક થાય, કશોક વિચાર આવે એવું મગજ ઉપરનો કાબુ એટલે યુવાનની પ્રગતિનો આધાર. જે લોકો મગજ ઉપરને કાબુ ગુમાવી દે છે એ લોકો એનો આધાર ગુમાવી દે છે. સાચું? તમે અત્યારે માફ કરજો, હું ક્યારેક ક્યારેક મુખવાસ ખાઈ લઉં છું, પણ તમે ન ખાઓ તો સારું. સમજાય? મને એવા મિત્રો મળ્યા કે એમને થોડું થોડું આપવાનું શરૂ કર્યું, મેં પણ ચાલુ કરી દીધું. તો બંધ થાય છે, પાછું ચાલુ થાય છે, પાછું બંધ થાય છે, પાછું ચાલુ થાય છે. એટલે તમે કરી શકો, પણ પહેલેથી જો તમે નક્કી કરો કે મારે આ કામ નથી કરવું તો તમે કરી શકો. તો પહેલા ચેન્જ આવવાની શરૂઆત થાય છે. ચેલેન્જ હોય તો ચેન્જ આવે, પણ ચેન્જ થઈએ ત્યારે ચેલેન્જ પ્રાપ્ત કરવા માટે ચેન્જ થવાનું. સમજાય? અને ચિંતા કરવાની નહીં. ચિંતા કરોગે તો ભટકते रहोगे, चिंतन करोगे तो भटके को रास्ता दिखाओगे. समझाય? ચિંતન કરીએ તો કંઈક મળે. છેલ્લે તમે ભણો છો એના સિવાયનું કોઈ પુસ્તક વાંચી? ના. રોજ એક પાનું વાંચો ખાલી, ગમે તે કોઈ બી પુસ્તકનું. અહીંયા આવતા પહેલા મેં 2 મેગેઝિન જોયા, 2 મેગેઝિન વાંચીને આવ્યો. એની પ્રસ્તાવના લખનાર માણસ જેમ કેટલું વાંચ્યું હશે ખબર છે? એને ઇબ્રાહીમભાઈ 10 પાના વાંચ્યા છે અને પ્રસ્તાવના લખી છે દિનેશભાઈ. અને મેં પ્રસ્તાવના મેં કેટલી મિનિટમાં વાંચી? વિધિન 7 મિનિટ્સ ઓનલી. 7 મિનિટ મેં મારા માટે કાઢી, અને 7 મિનિટની અંદર હું 70 મિનિટના માટે વાત કરી તો મને જરાય વાંધો નથી. એટલી બધી વાત નહીં કરું. તમને 25 મિનિટમાં તમને એમ થશે કે ના મજા આવી, અને મજા ના આવે ને એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નહીં. સમજાય? કારણ કે મજા મેળવવી એ પણ વ્યક્તિના પર ડિપેન્ડન્ટ ઓન છે. એક અમેરિકન મોટિવેશનલ સ્પીકર છે એરિક થોમસ, એટલે ઘણા બધા પુસ્તકોની ભેટ આપી છે. દુનિયાની અંદર જેટલા માણસો બદલાયા એને 3 વાતો કરી. શું કરી? તમે તાકાત ધરાવો છો, તમે કરી શકો છો, તમે બની શકો છો, તમે ઊભા થઈ શકો છો, દોડી શકો છો, પણ કૂદકો લગાવી શકો છો, પણ કૂવામાં પડો તો કૂવામાં પડે એટલે કૂવા એટલે સમસ્યા. જે લોકો કૂવામાં પડી જાય સમસ્યા સમજવાનું, પછી બહાર નીકળી શકતા નથી. એક બીજી વાત કરું તમને, તો બહાર નીકળવું હોય તો તમારા બાઇકની ચાવી ખોવાઈ ગઈ છે, એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે, તમે ક્યાં જાઓ છો? અથવા ગેર બંધ કરો પહેલા. બીજી ચાવી છે એ ના હોય તો શું કરો? બોલો બોલો. હે? ચાવી બનાવવાના જોડે જાઓ. ચાવી બનાવવાના જોડે ચાવીઓ કેટલી હોય છે જોઈશ તમે?
એ જો ચાવીનું એક આખો ઝુમખો હોય, ઝુમખો હોય છે ને, અને ઝુમખાની અંદરથી ચાવી લઈ અને એના સાધન લઈ અને તમારા જોડે આવે અને તમને ફી નક્કી કરે કે ભાઈ તારે ચાવી બની. ચાવીની કિંમત કેટલી હોય ખબર છે? એક એક્ટિવાના ચાવીની કિંમત કદાચ 50-100 રૂપિયા હોય. કેટલી હોય? બનાવવાના ફી કેટલી લેશે ખબર? કેટલી લે? 250 થી 300 રૂપિયા લેશે. અને તમારે લઈ આવવાનો અને મૂકી આવવાનો તો જ આવે તમારી સાથે. તો ઝુમખાની ચાવી રૂપી સમસ્યાઓ આપણી જોડે છે, પણ જેમ જેમ લોક ખોલવાની હોય ત્યારે અલગ અલગ ચાવીથી લોક ખોલતા જેનો પ્રોબ્લેમ સોલ્વિંગ થઈ જાય. બરાબર? તો આપણે વાત કરીએ કે હું કરી શકું છું, હું કરીશ અને મારે કરવું જ પડશે. આ દુનિયા છે ને 3 પ્રકારે ચાલે. હું કરી શકું છું વિચારે છે પણ બંધ કરી દે છે. હું કરીશ એવું પ્રયત્ન કરે છે પણ મારે કરવું જ પડશે. આજના દિવસે હું 10 ક્વેશ્ચન તૈયાર કરીશ, MCQ તૈયાર કરીશ એવરી ડે. તમે 9મા ધોરણમાં હું તમારી શાળામાં આવ્યો હોત, 9મા ધોરણમાં વાત કરી હોત, 9મા ધોરણમાં ભણતા એક દિવસના 10 ક્વેશ્ચન MCQ તૈયાર કરવાના. મહિનાના કેટલા થાય? 300 થાય. 10 સ્પેલિંગ પાકા કરો તો કેટલા થાય? 300 સ્પેલિંગ પાકા થાય. થાય ને? 10 પાના વાંચો તો 300 પાનાનું રીડિંગ થાય તમારું. થાય ને? પણ કરવું નથી. બરાબર? અત્યારે તમે 1 મહિનો બાકી છે બોર્ડની પરીક્ષા, 3 મહિના બાકી ને, 2 જ મહિના. 2 મહિનાની મહેનત 20 વર્ષ आराम. हाँ, 2 महीने की मेहनत 20 साल आराम. બધા નોકરી નહીં મળે. વર્લ્ડના કોઈ પણ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં એવું નથી કે એને નોકરી આપી શકાય. સમજાય? જેમાં ટેલેન્ટ હોય એને નોકરી મળે. અને નોકરી મેળવવી એ બહુ મહત્વની વસ્તુ નથી. પહેલા તો સારો નાગરિક બનવું ને એ મહત્વની વસ્તુ છે. તમે બધું કમ્પ્લીટ સૂટ બૂટ ટાઈ પહેરીને નીકળ્યા હોય પણ કોઈની એક્ટિવા લઈને ભાગો અને પોલીસ પાછળ પકડે તમને પકડીને પૂર દે, કારકિર્દી ખતમ થઈ જાય ને, ખતમ. પણ એક્ટિવા લાવી હોય તો કેટલી મહેનત કરવી પડે? રોઈ લાવાય નહીં. પપ્પા મોબાઈલ, ભાઈબંધ લાવે મોબાઈલ લઈ ગયા મને જાતે કમાઓ. શનિ રવિ શું કરો છો? કોઈ જગ્યાએ જઈ અને શ્રમ કરો, 1 કલાક નક્કી કરો કે આટલા રૂપિયા મને આપજે, 50 આપજે, 100 આપજે, 20 આપજે, 200 આપજે. હા, તો તમે એ નક્કી કરી શકો? રવિવાર તમારો છે, સ્કૂલમાં બગાડવાનો નહીં ટાઈમ પાછો. અને 100 રૂપિયા કમાય એક દિવસના, 200 કમાય, 300 કમાય, 400 કમાય, 500 કમાય. 4 મહિનાના 2000 થયા. 4 રવિવારના 500 કમાવો તો તમારા હાથ પગ નથી, તમારા મગજ નથી, હે, તમારા આંખો નથી, તમારા શ્રમ કરવાની તાકાત નથી, છે કરવું નથી. પુસ્તક નથી, પરીક્ષાની આવી સામે આવતી હોય મોબાઈલ ફેંકતા હોય રાત્રે. આપણે તમારા પર ખાનામાં આવી મોબાઈલ ચેક કરીએ ને નિમેશભાઈ આપણે, તો રાત્રે 12 વાગ્યા સુધી સાહેબ ચેકિંગ કરતા હોય. અને સેટિંગ થાય ને પછી સેટિંગ થાય. સમજાય? હા હા. હવે તરુણીઓ જેટલી વાત કરું છું. એટલે તમે ચેટિંગ કરો, સેટિંગ કરો એનો વધુ નહીં માનો, પણ બહુ સેટિંગ કરો તો પાછું થાય ખબર? છૂટા છેડા થાય. હા ભાઈ, એ વ્યવસાય સાથે પણ થાય, સામાજિક સાથે થાય, અને તમારા કારકિર્દી સાથે થાય છૂટાછેડા. છૂટા થવું એટલે શું? છેડો ફાડી નાખે કે હા, તો કેમ આવું થયું? તો કે વ્યક્તિએ વિચાર્યું જ નહીં, પગલા ભરવાનું ચાલુ રાખ્યું અને પોતાની સ્ટેબલ લાઈફ બનાવવાનો પ્રયત્ન ના કર્યો, અને એના કારણે એવું થયું કે આઈ કેન, આઈ વિલ અને આઈ મસ્ટ. અને ગુજરાતી થાય છે હું કરીશ, હું કરીશ, બોલો બોલો, હું કરીશ, હું કરી શકું અને મારે કરવું જ પડશે. ફરીથી બોલું, આઈ કેન એટલે કે હું કરી શકું. બીજું છે આઈ વિલ, હું કરીશ જ. અને ત્રીજું આઈ મસ્ટ એટલે કે મારે કરવું જ પડશે. તો રોજ રાત્રે પેપર કરવા પડશે દરેક પાઠ પરીક્ષામાં. અને ગપ્પો મારવાનો બીજો પરીક્ષામાં સાહેબ પેપર જોવા જોઈએ બધા
બોર્ડમાં જેટલું લોબુ લખ્યું હોય ને એટલા માર્ક. કોઈ એટલે તમારું પેપર વાંચવા જોઈએ ને ઇબ્રાહીમભાઈ બધા સાહેબો તો મગજ ફરી જાય. બેન સાચું કહે છે ખોટું તમારું વાક્ય? હે આપણે પેપર તપાસવા જઈએ તો બધા પેપર વાંચ્યું ને સાહેબ હોજ સુધી બેન કે હજુ સાચું ખોટું હોય તો મને કહેજો તમે બધા ગુરુજીઓ પણ કહું તો એ જે આવડતું તે ભૂલી જો સાહેબ. હા એવું કેમ થાય? કારણ કે તમે તમારી લાઈફ કેમ અનુભવ ઘણો બધો છે પણ એને એવું લખ્યું કે વિચારો કેવા છે, એના અક્ષરો કેવા છે, એને પેપર જે લખ્યું છે એ એનો હાસ્ય બરાબર પાડ્યો છે, આ રીતના હાસ્ય પાડેલો હોય, આ રીતના હાસ્ય પાડ્યો હોય. આ બાજુ અહીંયા ન લખાય ભાઈ પાછળ, અહીંયા લખવાનું શરૂ ન કરાય, અહીંયા પહેલા કોને લખવાનું શરૂ કરાય, પ્રશ્નોનો ક્રમ યોગ્ય લખાય, અબક હોય તો અબક લખાય, બે લીટી છોડી દેવાય. હા એક પ્રશ્ન નવો ક્રમ શરૂ કરીએ ત્યારે સામેના પેપર સેટરને તકલીફ પડે ને એવું લખો એટલે માર્ક ના મળે. સમજાય? એટલે હાસ્યો પાડીને અને સપ્લિમેન્ટરી વધારે પાડે તો શું થાય તમારે? ફી ભરી છે ને તમે ઠોકો પણ ભરવા માટે શું કરવાનું? જેટલું વધારે વાંચો એટલા વધારે વિચારો આવે. પણ એ પ્રશ્ન વિશે કશું તો ફિલ્મ પછી ઇન્કમની સ્ટોરી ના લખાય અંદર. હા અને પુષ્પાની સ્ટોરી ના લખાય. અત્યારે તો પુષ્પા ચાલે છે ને જોરદાર, હે ને? તો એ પુષ્પાની સ્ટોરી ના લખાય. સમજાય મારી વાત? તો પ્રશ્નનો ક્રમ પ્રસ્તાવના લખીએ, બે ત્રણ લીટીની. પ્રશ્ન જેટલું માંગ્યું એટલું જવાબ લખીએ, સારા અક્ષરે લખીએ. હા હા જે આવડતો હોય પહેલો લખીએ. ગપ્પો કેમ મારવાનો ખબર છે? ના આવડતું હોય તો આને પણ આવડતું ગપ્પો મારો તો હવે ગપ્પા જોવાવાળા સાહેબો નથી, એ માપન કરવા વાળા છે. પરંતુ તમારે નપાસ થવાની ગણતરી છે. ગપ્પો મારીને લખેલું હોય ને તો 2 માર્ક 3 માર્ક 4 માર્ક સરળો 35 થઈ જાય, 70 થઈ જાય, જે નક્કી કરેલો હોય એ થઈ જાય તો તમે પાસ થઈ જાઓ. પછી બીજું તમે છે ને ડ્રોપ આઉટ જેલો વિદ્યાર્થી પણ પ્રગતિ કરી શકે છે. અભ્યાસ છોડી દેલો વિદ્યાર્થી પણ પ્રગતિ કરી શકે છે. પણ પ્રગતિ કરનાર વિદ્યાર્થી નક્કી કરી મારા પ્રગતિ કરી છે એવું એ તો નક્કી જ નહીં કરતો. તમારો મોબાઈલ લેવો હોય તમે શું કરો ખબર છે? મેં અમરેન્દ્ર સાહેબનો ઓફિસમાં કીધું સાહેબ પહેલા મમ્મીની વાત કરો, પહેલા ભાઈબંધ કે હું લાવ્યો મોબાઈલ એટલે કે મારે લાવવું પડશે અને ભાઈબંધ લાવે એ બધું જ લાવવાનું. હા એવું વિચારીએ પેલી બેન પણ સરસ મજાની આમ લાવી ને પૂછી ત્યાંથી લાવી અને દુકાન હોત ત્યાંથી જાય પણ લઈ આવો. બરાબર? તો આપણે વિદ્યાર્થી તરીકે વિચારીએ છીએ મિત્ર લાવ્યો પણ આપણે લાવવો છે પણ માતા પિતાની પરિસ્થિતિ નથી તો પેલા મમ્મીની વાત કરીએ. પપ્પા કે ઝબકો હમણાં ઝબકું થોડો પગાર થયો નહીં યાર મારવાલા. હા એવું કે નહીં સાચું કે ભાઈ પપ્પા મારું હા સાચી વાત છે ને? એમ કે ભાઈ જપો ક્યારે અમે બધા થોડોક પછી લાભ લઈ આવે તો ના નહીં પાડતો મને લઈ આવવું જ પડશે નહીં હું આમ કરીશ. એટલે પણ ના લઈ આવે તો તમારે લાવવાનું થાય તો જાતે 10 રૂપિયા કમાઈને લાવો, ખાલી 10 રૂપિયા. 10 માં 10 કરો એટલે 20 થાય, 20 માં 10 ઉમેરો 30 થાય. એ ખબર છે ને ગણિત તો આવડે છે ને તમને? તે કર્યું તમે? બોલવું જ છે ખાલી પાછું ઇબ્રાહીમ સાહેબ બાબત લેવા જાવ મોબાઈલ એટલે કે પપ્પા આપણે 10,000 વાળો સામાન લેતા લઈએ પણ ટચ સ્ક્રીન વાળો જેવા દુકાનમાં જાય ને કે પપ્પા ના કરતા સારો છો. એક પ્રકાર કરતા છે ને 30 થી 35,000 વાળો મોબાઈલ લઈને પાસ આવ્યો. આ યુવાનોની સ્ટ્રેટેજી, વિદ્યાર્થીઓની સ્ટ્રેટેજી. તમે નથી મો પાછા બીજા યુવાનોની વાત કરો પણ તમે વિચાર તરફ છો. એક મંગુ નામની છોકરી હતી. સ્ટોરી સાંભળી ને તમારે? તો કોઈને વાત કરીને તો મને પૂછવાનું મજા આવે તમારે. એક મંગુ નામની છોકરી હતી અને એ છોકરી આખું ગામ શું કહેતું કે ગાંડી છે. બીએન દસ્તુરે એમના પુસ્તકમાં લખેલી સ્ટોરી તમને કહું છું. આ જગત વિશ્વ વિચારોનું બનેલું છે. પ્લેટો એવું કહ્યું અને જેવા વિચારો તમે ફેંકો છો ને એવા વિચારો તમારી પાસે પાછા વળીને તમારી જોડે આવે છે. એટલે પોઝિટિવ થોટ્સ
દુનિયા આખું છે હકારાત્મક વિચારો, પણ આપણે વિચારતા નહીં. આપણે નકારાત્મકતાથી શરૂઆત કરી આવે, મારું ઉઠવું નહીં, મારે હાલમાં જવું નહીં, મારા સ્કૂલમાં જવું નહીં, સાહેબ વાલેશન કરવું નહીં, મારે ભણવું નહીં, મારે પિક્ચર જોવા જવું છે, ઇંગ્લિશ પાસે. જે નથી કરવાનું એ કરવાનું, જે કરવાનું છે ના કરવાનું, તો પ્રગતિ કેવી થાય? 1 મહિનો બાકી છે, 2 મહિના બાકી છે, 2 મહિનાનું પ્લાનિંગ કરો. રોજ રોજ કયા વિષય કેટલા માર્ક્સ લેવાના છે, કેટલા પ્રશ્નો આવવાના છે, કેટલું એનું આપણું માળખું છે, એમાં કેટલા પ્રશ્નો પૂછાશે, એમસીક્યુ કેટલા છે, અને તૈયારી કરી અને પછી નીકળો સ્કૂલમાં પરીક્ષા આપવા માટે. આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો. અને પહેલું જે આપણે પ્રશ્ન લખો, હાસ્ય પાડો, વ્યવસ્થિત ક્રમ લખો, અપઘાતી હોય તે પ્રમાણે લખો, નંબર આપવાનું ભૂલો નહીં. હા, અને પછી તમે પરીક્ષાની અંદર માર્ક્સ શું ના આવે તમારે. પણ 12માં રિપીટ થયેલા છોકરાઓની હું સ્પોર્ટમાં જોઉં ને, હા નિમેશભાઈ, તો સાયન્સવાળા છોકરાઓ આમ કરીને ઊંઘેલા હોય 1.5 કલાક પછી બે જોયા છે તમે સુપરવિઝન કરતા હશો ત્યારે. આ ઈડરમાં જોયા છે. હું ઊંઘી છે મારા એટલે પરીક્ષામાં ઊંઘી ગયેલા. હવે હું ચીજ જગાડવાના કરતા. આ જગાડવાની વાત કરીએ ને, હા ભાઈ, એટલે કે ગવાયા વિના માણસ ઘડાતો નથી, પણ ઊંઘર તો ગવાય નહીં. જાગતો માણસ ગવાવો જોઈએ. કેવો માણસ? જાગતો માણસ. એ મંગુ હતી, મંગુને આખું ગામ ગાંડું કહેતું. અને મંગુ કોઈ નીકળે તો મંગુ તમારે કેમ ગાંડી એમ કહેવાનું. મંગુ આખું ગામ આવું એમ કહેતું હતું. રસ્તામાં આવું ઈડર જેવું સરપ્રતાપ હાઈસ્કૂલ અને વચ્ચે મેદાન અને બધા જે મળે ને સોસાયટીમાં એને. બેન તમારું નામ શું છે આપનું? મારું થોડું કામ છે એટલે પૂછું. આનંદાબેન. આનંદબેન પાછળ બેન તમે ઈલાબેન અને તમે મમતાબેન. આનંદાબેન એનું મળ્યા એટલે હવે ચિંતા ના કરજો, તમે હું વાત કરું સ્ટોરી હો પછી બરાબર. મંગુ ના બોલે એનું મારું નામ છો. મંગુ આખું ગામ એને કહેતું હતું મંગુ. તમે બધા હોશિયાર છો, તમારા મગજ છે, બધું યાદ રહે છે, વિસ્મરણ થતું નથી તમને. હા, જેટલું વાંચો છો એટલું યાદ રહે છે તો તમને. પણ મંગુને થોડું યાદ રહેતું હતું, પણ ઓછું રહેતું હતું. એ સ્લો લર્નર હતી, પણ મંગુ ગાંડી હતી એવું કહેતા હતા. અને મંગુ એક દિવસ બજારમાં નીકળી, આનંદાબેન મળ્યા એમને અને બેનને કીધું તમે બધા ગાંડી કે છે મંગુ? હા બેન, શું કરું? તો કે તને શું આવડે છે? એટલે કે મને આવડે છે પણ હજુ કોઈ નક્કી નથી, નક્કી કરી તમને. મંગુ થોડા દિવસ પછી પાછી બજારમાં નીકળી. મંગુ એવું કોણે કહ્યું? આખું ગામ કહેતું. પછી ધીમે એક દિવસે મમતાબેન મળ્યા. મમતાબેનને પૂછ્યું, ભાઈ મમતા મળી, મંગુ શું કરે છે? મંગુ ના બોલો તો કીધું ને મને હું જીવાડો કહેતા. મંગુ આખું ગામ એને કહેતું, પણ મમતાબેન એમ કીધું કે તને આનંદાબેન મળ્યા હતા ને એવું કહેતા ને, તને શું આવડે છે? કે અમારા સ્ટાફમાં વાત થઈ હતી ને ચર્ચા થઈ હતી. એટલે મંગુ કે મેડમ અને મારો બેન છે ને થોડું છે ને હાંડવું બનાવતા આવડે છે. તો કે તમે છે ને બાજુવાળા બેનનું નામ આ બાજુ ઈલાબેન. પછી નક્કી કરી 3 બેન હોય કે મને હાર મમતાબેન આનંદબેન કે મને હાંડવો બનાવવા થોડી રીત ખબર છે, પણ ઈલાબેન હોશિયાર છે. ઈલાબેન આપણે મળે અને ઈલાબેન જોડે જઈએ લઈ. અને મંગુને આનંદાબેન, મમતાબેન અને ઈલાબેન 3 બહેનો મળી અને એમ પૂછ્યું કે ભાઈ તને શું આવડે છે કહેવો? તો કે મેડમ મને હાંડવો બનાવતા આવડે છે ગુરુજી. તો કે હાંડવામાં શું બનાવવાનું ભાઈ? હે, હાંડવામાં શું હોય કહો? હે બોલો કાકા બધું છે લક્ષ્મીભાઈ બોલ. જો શરમ રાખશે ને તો પ્રગતિ નહીં થાય. શરમ રાખવાની જ નહીં. ઉભા કરવાનું. ઊભી રાખ બોલ. આપણે એવું બોલ. ઊભી રાખ બોલ. હું હાંડવામાં શું જોઈએ કે
છેલ્લે બેઠેલા બેન વિચારી રહ્યા છે હું જોઈએ આપણે તમે કહો તમારું નામ બોલો વાલકુની બેન બોલો તો હાંડવો એટલે સરસ મજાની ખાવા લાયક વાનગી એ સુરત બાજુ બને છે એમ ઉપાડી બને ઉપાડીયામાં શક્કરી હોય આ બધું ઓકે ધન્યવાદ તો મંગુને 3 ગુરુજી શીખવાડી કે ભાઈ તું સરસ મજાનું તું તારે શું જોઈએ છે એટલે એને કીધું માં ચોખા જોઈએ દાળ જોઈએ દૂધી જોઈએ આ બધું જોઈએ મરચાં જોઈએ કોથમીર જોઈએ હા આ બધું શક્કરી જોઈએ બટાણા જોઈએ ગાજર જોઈએ બધું લઈ 3 મેડમ લઈને ગયા એમના ઘરે લઈ ગયા મંગુને હાથ બાપ જોડાયા અને ઈલાબેનના ઘેર શું બનાવડાવ્યું હવે સાંભળજો શું થાય છે હાંડવો બધાએ ખાધો ને તો મજા આવી ગઈ પરંતુ મંગુન કીધું આવું તને કોઈ ગાંડી કે ને ઈલાબેનની મમતાબેનને આનંદબેન એમને એવું કીધું અને કીધું તને કોઈ ગાંડી કે ને તો તારે એમ જ કહેવાનું મન ગાંડી નહીં કહેવાનું મને ગાંડી કીધી ને તો છોડીશ નહીં મને આવડે છે તમને આવડે મને આવડે છે તમને આવડે કે તમને શું આવડે પેલા પૂછ્યું તો મને હાંડવો બનાવો એટલે કે મને નહીં આવડે કે હું ગાંડો તમે ગાંડા હે બોલો બોલો આપણે ગાંડા કહેવાય ને ના આવડતો તો ગાંડા કહેવાય ને એક્ટિવા આવડે કે હાવ આવડે છે તો ડાયા મોબાઈલ આવડે છે બીજાનો વાપરતો કહેવા હા બરોબર તો મંગુ હવે કેવી બની મંગુમાં આત્મવિશ્વાસ પ્રગટ થયો મને આવડે છે મને એક વાનગી બનાવતા આવડે જેનું નામ છે હાંડવો મંગુને વિશ્વાસ પેદા થઈ ગયો એટલે એને કીધું તને કોઈ પૂછે ને 3 બહેનોએ કીધું તમારા કે ભાઈ એના કે ભાઈ તને કોઈ ગાંડી કહે ને તારે એટલું જ કહેવાનું મને આવડે છે તને આવડે છે કે ના પાછા નિમેશભાઈ સાહેબ મળ્યા મંગુ નિમેશભાઈનો વાળો આવી ગયો નિમેશભાઈ સાહેબને કીધું કે બેટા તને શું આવડે છે કે હાંડવો ચાલ માર ઘરે હાંડવો બનાવ્યો ઇબ્રાહીમભાઈ સાહેબની વાત કરી મંગુ આપણા સર વિદ્યાર્થીની છે પણ ગાંડી નથી એને બહુ એક સરસ મજાની વાનગી બનાવતા આવડે છે ઢોકળા નાન તે બધું એમ કે સરસ આવડે છે એમને કીધું કે ભાઈ મંગુ તમને હવે ગાડી કહેશું નહીં પણ એક કામ કર તું છે ને હવે એપોલો સર્કલ ઊભી રહે ગાંડી મંગુનો ડાયો હાંડવો બોર્ડ માર દે પેલો ઊભો છે ને અત્યારે મીઠાઈ કોની બને છે તમારે બધાની યાદ છે કાલે જ બી ખાધી હોય છે હા એટલે તો એવી જગ્યાએ મંગુને એમ કીધું બોર્ડ પર લખ ગાંડી મંગુનો ડાયો હાંડવો બોલો ગાંડી મંગુ તમારે ડાયો હાંડવો ગાંડી મંગુનો એટલે એને બોર્ડ માર્યું રોજ ઘેર બનાવી નવી ધોઈ તૈયાર થઈ સાફ સુથરી થઈ 2-3 જણા રસ્તામાં જતા જતા મંગુ એ ભાઈ હાંડવો ખાવા ત્યાં મને આવડે જો જો પછી ગાંડી કહેજો એમ કરતા કરતા પેલા જે ગાંડી કહે ને એને હાંડવો ખવડાવ અને પછી પેલા ચાલ મંગુ ગાંડી છે એના કેટલા 20 રૂપિયા ડીશના હોય 25 રૂપિયા હોય 15 હોય 10 રૂપિયા બધા આપી દે સવારે 9 વાગે આવે મંગુ અને 11 વાગે હાંડવો ખાતા અને પૈસા લઈને ઘેર જાય તમારામાં આવી સ્માર્ટનેસ છે તમે ભણેલા છો આવડે છે તમારું મગજ છે તમારા આંખો છે પગ છે હા વિચાર્યું કશું કરવાનું 12મા પછી પરીક્ષા આલ્યા પછી નપાસ થાવ ચિંતા નહીં કરવાની કુવામાં પડવાનું નહીં આત્મહત્યા કરવાની નહીં વિચારવાનું નહીં ફરી પરીક્ષા આલવાની હે ફરી પાઠવવાનું ફરી વાંચવાનું ફરી મહેનત કરવાની હા એક ગુરુજી સ્કૂલમાં
કીધું વિદ્યાર્થી એને કહ્યું કે ભાઈ તું નિયમિત શાળામાં આવે છે કે હા જોઉં છું સાહેબ, નિયમિત વાંચે કે હા વાંચું છું. પછી શું કહ્યું એને કે તું કશું નવું કરે છે કે ના સાહેબ, તો શરૂ કરવું. નવું કરવું એટલે સ્કિલ બેઝ એજ્યુકેશન તરફ જવાનું. પંચર કાઢતા આવડે છે, બટન ટાંકતા આવડે છે, મોબાઈલ રિપેર કરતા આવડે છે, શીખો. રવિવારે દુકાનમાં જઈ કે લાવો તમારો મોબાઈલ પહેલાં થોડો કોર્સ કરો, ઓનલાઈન જુઓ. મગજ નહીં. મોપેડ રિપેર કરો, કાર વોશિંગ કરતા હોય, વોશ કરવામાં શું જરૂર છે? કશી જરૂર છે? 2 ડોલ લઈને ઉભા રહીને વોશ કરી આવીએ તો 250 રૂપિયા છે કાર વોશ કરવાના. 2 કાર વોશ કરી આખા દિવસની કેટલા રૂપિયા થાય? રવિવારે ઘેર જ જવાનું. નિમેશભાઈ સાહેબ કાર વોશ કરી આવું, બધા 250 લેશે, હું 150 રૂપિયા લઈ. સાહેબ કે આ વિદ્યાર્થી ચાલવા માટે 150 હાલો હાલો ના હાલો સાહેબ આપો તમારું નામ સાહેબ? પ્રણવભાઈ સાહેબ. એટલે મારું રહી ના કઈ કોઈ પાછું. તો તમે વિચારો, એટલે નાના નાના પગલાઓથી તમે સફળતાના શિખરો સર કરી શકો છો. એકદમ સફળ ના થવાય. એક દિવસ પેપર ના લખાય, પેપર તમારે 8 જેટલા લખ્યા, પ્રેક્ટિસ કરી. પરીક્ષા 10 પેપર લખવા તો 3 કલાકમાં તમે કશું ના લખી શકો. 5 એક વિષયના 10 પેપર તમે સોલ્વ કર્યા, 15 કર્યા, 20 કર્યા, 25 કર્યા. જે લોકો કરશે 2 મહિનામાં એ લોકોના ગુણમાં 10% 20%નો ફેર પડશે. કારણ કે મારે કરવું જ પડશે. બરાબર. આજે મારે વાત કરવી છે, ઇજનેરી મેનેજમેન્ટ થયેલી દીકરી હોય, ઇજનેરી મેનેજમેન્ટ થયેલી અને એ ભેંસો વેચવાનું ચાલુ કરે. ભાઈ હરિયાણાની દીકરી છે કીર્તિ જાંગડા, અને બીજી નીતિ યાદવ છે એ રાજસ્થાનની છે. એને બે એ આઈઆઈટી થયેલી હોય, એન્જિનિયર થયેલી હોય અને ભેંસ વેચવાનો ધંધો કરો. તમે કરો હારું ભેંસ વેચવાનો ધંધો કરાતો એને ચાલુ કર્યું, સ્ટાર્ટઅપ કર્યું અને કેટલા રૂપિયા કમાતી હશે. સારી નસ્લની ભેંસ લાવી તૈયાર કરી, નબળાઈ પોલિશ કરી, ગ્રાહકો આવો એને એક્સપર્ટ કરવાની, એના ફોટો મૂકવાની, કિંમત લખવાની અને લોકો સુધી સારા સારા ફાર્મ હાઉસ સુધી મોકલી અને એને સ્ટાર્ટઅપ કર્યું. તમારા દવે સાહેબ જોરદાર તારીફ સાહેબ મારા જૂના મિત્ર છે અને અહીંયા આવવાનું થતું ઘણી વખત. એટલે તમે બધા છો ને, જીવવાની શરૂઆત કરી હોત તો આ દુનિયામાં તમારા સિવાય તમારો ગુરુ કોઈ નથી. સમજાય? આનંદબેન હું બીઆરએસ કરેલું, એટલો પૂરો સ્ટડી, એમએ સમાજશાસ્ત્ર, સમાજ નવરચના વિષય બંધ થઈ ગયો, કોઈ જગ્યાએ સ્કૂલમાં ચાલતો નહીં. અને હું અત્યારે એજ્યુકેશન ટેકનોલોજીની અંદર, આઈસીટીની અંદર સિનિયર લેક્ચરર છું. વિચાર કરો, કમ્પ્યુટર આવડે મને, હું શીખી ગયો. ના ચાલે. સ્માર્ટ બોર્ડ શીખી ગયો, ના ચાલે. સ્પીકોમાં ટ્રેનિંગ લીધી, રાત્રે જાગ્યો, કમ્પ્યુટરમાં હું જતો. કમ્પ્યુટર ક્યાંય બગડતું નથી, લેપટોપ બગડતું નથી, મોબાઈલ બગડતું નથી, વાપરો એની અંદર. અને જેટલું તમને એરર મેથડથી તમે શીખી શકો છો. શીખવું એ પૂર્વ શરત છે, વાંચવું એ પૂર્વ શરત છે, રખડી ખાવું એ પૂર્વ શરત નહીં. કોઈથી જે મારા થેલું ઘા કરી દે બધા નાખી દે, ઠેકોનું કશું ને ચોપડ વગર મૂકી દેવાનો અને પછી ભાઈબંધ જોડે વાત કરવાની, ફરવાનું, તો પ્રગતિ ના થાય. તમે આ દેશની અંદર જન્મ્યા છો, આ દેશની અંદરથી વિદેશ જવાની પણ તમારી જોડે તાકાત છે. ઘણા બધા લોકોએ કહ્યું કે સ્વપ્ન સેવા માટે પણ કેવો સ્વપ્ન એ કહેતો નહીં. કૌશમાં કેવો સ્વપ્ન સેવા તમે તો વિચારવાનું બંધ કરી નવું વિચારીએ. અને નવું ક્યારે વિચારીએ? આ 3 વાક્યોની યાદ રાખીએ. મેં કહ્યું ને, આઈ કેન, આઈ વિલ અને આઈ મસ્ટ. આજનું વિધાન. અને 2 મહિને की मेहनत
20 સાલ આરામ, 20 વર્ષ આરામ કરવો હોય તો સારું ભણવું. આજથી જ આજનો દિવસ ગયો ને એટલે સમજવાનું કે તમે જિંદગીનો એક દિવસ ગયો. નક્કી કરી લેવાનું. જો જે લોકો નક્કી કરે છે, તમને ખબર છે પોસ્ટ ઓફિસની ટિકિટ છે ને એ કવરને ચીટકેલી દે છે. જ્યાં સુધી એ કવર જે સરનામા સુધી ન પહોંચી શકે ત્યાં સુધી. કેમ? જો ટિકિટ ઉખડી જાય તો એ કવર જ્યાં જવાનું છે ત્યાં પહોંચે નહીં, સામેવાળાને દંડ થાય. એમ તમારું જીવનનું નક્કી છે. પેલું તાળું બનાવવાના ચાવીની જેમ સમસ્યાઓ કેટલી બધી છે. ચાવીનું ઝુમકું છે ને એટલી સમસ્યાઓ છે આપણી જોડે, પણ એમાંથી માસ્ટર કી બને આપણું તાળું ખોલી નાખે. અને તાળું એટલે મગજનું તાળું. લોક તમારા મગજનું મારી દીધું તમે. જેટલા લોકો સફળ થયા ને ભાઈ, એનું મગજ છે ને કોન્સ્ટન્ટ વિચારે છે. અનકોન્શિયસ માઇન્ડ, સિગમન્ડ ફ્રોઇડે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. સિગમન્ડ ફ્રોઇડે કહ્યું, એને કહ્યું તમે જે વિચારો છો બની શકો છો. આ દુનિયાના વર્લ્ડના તમામ દેશોએ નક્કી કર્યું કે જેટલા ભણે છે એટલા નોકરી નહીં મળે. તમે બધા ભણો છો, બધા ભણીને નોકરી મળવાની ના મળે. તો તમારામાં કોઈ હુનર છે, તમારામાં કોઈ સ્કિલ છે, તમારામાં તાકાત છે, હા, અને તમે પરીક્ષા આપો નપાસ થાવ તો બીજો ધંધો અપનાવો, અનુભવ આધારિત. આ કારકિર્દી માર્ગદર્શન આવે છે. સમોસા વેચીને 45 કરોડનું ટર્નઓવર કરતા શિખરની નીતિ. 45 કરોડ રૂપિયા ખાલી સમોસો બનાવવાનો. કેટલો? આ ચોપડીમાં લખેલું નહીં કહેતો ભાઈ. સક્સેસફુલ થયો છે કોઈ માણસ? એમને તો થયો ના હોય. સમજાય? બીજું વાક્ય એને લખ્યું છે ટ્વિટર એપ દ્વારા 3 કરોડ ટર્નઓવર કરતા સુબ્રત રોય. ખાલી આ અંદર હું લખેલું એ વાંચો ત્યારે ખબર પડે. એને એમને મુંબઈ ગઈ સપને 3 કરોડ રૂપિયા અને 45 કરોડ રૂપિયા સપના મળી ગઈ. તમે ઉંમર લાયક થઈ ગયા. ઉંમર લાયક, પણ એમાં ઉંમરની આગળ ના શબ્દ લાગે તો, લાયકની આગળ ના લાગે તો, હા, ખલનાયક તો શું કહેવાય? હા, શબ્દની અંદર શબ્દ શક્તિ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ વાક્ય છે. હું કહું છું એટલે ના કરતા હો. હું કહું એવું કરવાનું નહીં. તમે જાતે વિચારીને મારે આ ક્ષેત્રમાં જવું છે, મારે બોર્ડની પરીક્ષા આપું તો બધા જ પ્રશ્નો જવાબ લખવા છે, બરાબર લખું તો પેપર, અને 2 મહિના હું લાખ લગત મહેનત કરી સંસ્થાનું નામ રોશન કરું. હા, એવો વિદ્યાર્થી મારે બનવું છે. એવો વિદ્યાર્થી બનવું. અને એ વિદ્યાર્થી સક્સેસ થઈ જાય. સારો નાગરિક બનો. સામે જ દુકાન છે, સામે જ આ લાઈનમાંથી પિયુષભાઈ સાહેબ કહો સાહેબ મારે અઠવાડિયું વેકેશનમાં 1 મહિનો મારી દુકાનમાં જવું છે, કે નિમેશભાઈ સાહેબ, આનંદબેન કોઈને કહો, ઇબ્રાહિમ સાહેબ મારા કોઈ દુકાનમાં જવું છે, અને એ દુકાનમાં 1 મહિનો નોકરી કરવાની, એનો અનુભવ લેવાનો. 1 મહિનો જે પૈસા આવે ના લગતા નહીં. એક ધંધામાં બીજી દુકાનમાં જવાનું, એક ધંધામાં. એક છોકરાને હિંમતનગરમાં માર્કેટ યાર્ડમાં સપનો મળ્યો. હું ગઢોડા ગામનો છોકરો છે, એને શિક્ષકની નોકરી છે, મારે નહીં કરવી, અને અત્યારે માર્કેટમાં ફરીને લેવે જ કરે છે. અને એને કહ્યું કે સાહેબ તમારો ભાવ વધારે આપું, પણ મારું જોડ પણ નુકસાન થશે. અંદર રજ હોય ને એને કાપી એટલે કીધું, પણ કેમ તું ધંધામાં લાગી ગયું ભાઈ? એટલે કે સાહેબ સરકારી નોકરી નથી કરવી મારે, નોકરી આવી તોય ના ગયો, અને હું નિર્દેશ કરું છું, ક્યાંય સમાજમાં જતો નથી. રાત્રે સવારે 8 વાગે અહીંયા આવું છું, રાત્રે 10 વાગે જાઉં છું, 8 થી 10 મારા પેઢીનો હિસાબ લખું છું, કઈ જગ્યાએ નુકસાન થયું એ જોઉં છું. હા, અને પછી જ એમાં બેનિફિટ કેમ ના થયો, હા, એનું કારણ શું હતું એ શોધું છું, અને પાછું નવેસરથી પ્રયત્ન કરું છું. અને ધીમે ધીમે અત્યારે મારું કે ટ્રાન્ઝેક્શન, હા, મારી પાસે કે 60 થી 70 લાખ રૂપિયા મારા બેંક ખાતામાં છે. 70 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી પાછું કે 1 કરોડ કરવાનો પ્રયત્ન કરું છું. થઈ ગયું છે. આ તો મારા વાળા રોઈને ઘરમાં રોવાનું, પપ્પાને કહેવાનું, મોબાઈલ લેવાનો, હા, એ કરવાથી તમારી પ્રગતિ નહીં. પાછા કઈ દુકાનમાં જઈએ આપણે? અહીંયા મતનગરમાં અમદાવાદમાં નથી શોરૂમ લેવા, શોરૂમમાં જવાનું, હા, અને પાછા કપડો લેવાનો એવો. કઈ કંપનીનો ભાઈ? કોઈ કંપની બોલાડો. ખાલી મજાક તમને વિચારતા કરજો, વ્યક્તિગત નહીં કહેતો, પણ સારી બ્રાન્ડમાં જે પડે ને ભાઈ એનું બેન્ડ વાગે. હે,
જે લોકો બ્રાન્ડની પરચેસ કરે ને એ લોકોનું બેન્ડ વાગે એટલે લોકો જોવા ચડે અને પછી ગઢોડે ચડાવે તમને. ગઢોડે એટલે ગધેડા પર બેસાડે અને તમને આખા ગામમાં ભેગા કે તમારો ફૂલ નીકળે. કેમ નીકળે ભાઈ? બહુ સારો ધંધો કર્યો. હે એટલે જેટલી ચાદર હોય એટલું આપણે ઓઢીએ. આપણી જોડે વિચાર હોય પણ ધીમે ધીમે નાના પગલાઓની અંદર સફળતા તરફ જવા માટેનો પ્રયત્ન કરીએ. આપ સૌ વિદ્યાર્થી છો ત્યારે જાજુ કહેતો નથી, પણ ધીમે એની શરૂઆત એક કાર વોશની શરૂઆત કરેલો માણસ 2 કાર વોશ દુકાન કરી શકે છે. અમારે ત્યાં આકુદરા ચોકડી પર એક ભાઈ છે માણસ, દુકાન હતી, એની દુકાન કરી તો ગલ્લો કરે ને, મહેશ નામ છે મહેશ. એમને કહ્યું કે તું તારી ઈમાનદારી છોડતો રહે અને બધું સારી રીતે કરજે અને અત્યારે તું 2 વર્ષ પછી તારી જો દુકાન હશે, અત્યારે એનો ગલ્લો એને ભાડે આપી દીધો અને સામી દુકાન છે અને બીજું કોમ્પ્લેક્સ બન્યું, એમાં 3જી દુકાન લીધી. તો એ સફળતા કહેવાય. મોટી સફળતા નથી પણ નાની સફળતા છે. તો એવા મહેશ બનવાની જરૂર છે. એવા આપણે આ જઈએ ને શિખર નિધિ બનવાની જરૂર છે, કીર્તિ બનવાની જરૂર છે. ભેંસ વેચવાનો ધંધો કોઈ કરે? અહીંથી દુકાનમાંથી લઈ અને સામેના ઘેર આપી આવીએ, સવારે ડિલિવરી કરીએ ને તોય બી આપણને પૈસા મળે. અને પૈસા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. વિચારપૂર્વક પ્રક્રિયા મગજમાં ચાલી અને પ્રગતિ કરવાથી જ તમે સારા વ્યક્તિ બની શકો છો. આજના દિવસની વાત કરું તો આટલી વાતો તમારા માટે ઘણી છે, કારણ કે નોલેજ ઇઝ પાવર. અને તમારી અંદર જ્ઞાનની જે ટેબ્લેટ છે ને એ નિયમિત લેવાની. માથું દુખાય એવી નહીં, પેરાસિટામોલ નહીં, પણ નોલેજની ટેબ્લેટ. એવરીડે મેં નોલેજ કેટલું પ્લસ કર્યું, મેં કેટલું વિચારવાનું શરૂ કર્યું, અને એના કારણે એ નોલેજ ટેબ્લેટ લેવાથી એવરીડે તમારા જ્ઞાનનો વધારો થાય અને તમે જે ક્ષેત્રમાં જવા માંગો છો એ ક્ષેત્રમાં તમે રસ લઈને ધીમે આગળ વધવાનું. 20 વર્ષ સુધી તમારી તરુણ 12મા પછી 3 વર્ષ કોલેજ પછી 2 વર્ષ બીજો અભ્યાસક્રમ કર્યા પછીની કારકિર્દી શરૂ થાય ને ત્યારે નક્કી કરવાનું કે મારે આટલા લેવલે પહોંચવું છે. તે ગોલ નક્કી કરવાનો, ગોલ ધ્યેય કે એચિવમેન્ટ લેવલ સુધી જવા માટે. બરાબર? નાના ગોલનો સરવાળો કરતા જાઓ એટલે તમે સફળ થશો. પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન ના આવડે એવું હોય જ નહીં, કારણ આખું વર્ષ ભણ્યા છે આપણે. આખું વર્ષ પુસ્તક સાથે દોસ્તી કરી છે અને એમાં જે આવડે એ લખીએ, સારા અક્ષરે લખીએ, સમય મર્યાદામાં લખીએ, મૂળાંકન પારાંકન ધ્યાનમાં રાખીને લખીએ અને યોગ્ય રીતે પ્રશ્નપત્રની સ્ટાઇલ છે એ પ્રમાણે લખીએ. અને નિબંધ લખવાનો હોય અને 2 ગુણનો પ્રશ્ન નિબંધ લખાડે. હું માર્ક આવે 2 થી વધારે ના આવે, 1.5 આવે, 1 જ આવે. નિબંધમાં 5 થી વધારે લખ્યું હોય તો 7.5 ની જગ્યાએ આપણને 8 માર્ક મળે. આવા ભાવ સાથે આજના દિવસે અહીંયા બોલાવ્યો, મને વાત કરવાની તક આપી. અને હું એવો કોઈ માણસ નથી, પણ મને વિચાર વ્યક્ત કરવા માટે આજે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આચાર્યશ્રી સૌગુરુજી એમનો સમય આપ્યો, વિદ્યાર્થીઓ સમય આપ્યો, એ માટે આ સંસ્થાનો ઋણી રહીશ. આભાર સાથે મારી વાત કરી. નમસ્કાર.